તળાજા શહેરમાં હાલ વિવિધ વિસ્તારોમાં નવા રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે, પરંતુ મજૂર સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે। વિસ્તારના રહેવાસીઓ મુજબ રોડની ખરાબ હાલતને કારણે રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે અને ખાસ કરીને બીમાર લોકોને હોસ્પિટલ પહોંચાડવા પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ મામલે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનુભાઈ વેગડે નગરપાલિકા તંત્ર સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે શું આ વિસ્તારમાં રહેતા લોકો નગરપાલિકાના વેરા નથી ભરતા, શું તેઓ ટેક્સ નથી આપતા, તો પછી રોડ કામગીરીમાં ભેદભાવ શા માટે કરવામાં આવી રહ્યો છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકાના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરીને જતા રહે છે, પરંતુ આજ દિન સુધી કોઈ કામ શરૂ કરવામાં આવ્યું નથી। આ સાથે જ અહીં રહેતા રહીશો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે રોડની કામગીરી બાબતે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે અન્ય વિસ્તારોમાં ઝડપથી કામ પૂર્ણ થઈ રહ્યું છે, જ્યારે તેમના વિસ્તારમાં સતત અવગણના કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓએ માંગ કરી છે કે તાત્કાલિક રોડની કામગીરી શરૂ કરીને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, જેથી લોકોને રાહત મળે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા। વેગડ શું પ્રશ્ન છે કે ભાઈ આ રોડ આટલા ટાઈમથી જોઈ ગયા છે, દિવાલ બનાવવાની છે, તો આજ માણા અહીંયા રહે છે, હાલવાનો કેળો નથી, છતાંય માણાને હાલવું ક્યાં હારે મળે, હાલવા જવું ક્યાં મારે? આજ કેટલા ટાઈમથી આ લોકો જોઈ ગયા છે, ભાઈ દિવાલે નથી કરતા, કાંઈ રોડે હારો નથી કરતા। આ તમે જોવો અહીંયા સારી સાયકલ લેવી નથી, તો આ એરિયામાં કોઈ માણા નથી રહેતું એવું લાગે તમને કાંઈ? રજૂઆત કરી છે કોઈને આપણે? રજૂઆત અહીંયા ઘણા પોટાઈ પડી ગયા ને જોઈ ગયા છે આવીને, પણ એનું કોઈ નિવારણ નથી આવતો। કેટલા સમયથી ખરાબ છે હાલત? આ લગભગ 2-3 વર્ષ થશે। હારામોળા ગામે કોઈ ધ્યાન દેતું નથી। પૈસા જોતા હોય તો પૈસા લાવો હટ, પૈસા નાના માણસો ભરવાના રાજી છે બધા। તો આ રોડ રસ્તા બન્યા, અનેક ઠેકાણે રસ્તા બન્યા છે, તો આ મજૂર સોસાયટીમાં રોડ બનતા નથી, એનું કારણ શું છે ભાઈ? આ મજૂર સોસાયટી માનવ નથી રહેતા કોઈ? નામ કેતનભાઈ વેગડ। શું પ્રશ્ન છે? પ્રશ્ન એવો છે કે 5 વર્ષથી આમ નામ છે, બરાબર? છોકરા પડી જાય છે, કોઈ ધ્યાન દેતું નથી। મત જોતા ત્યારે પેટ ભરીને તમને મત જોવે ત્યારે તમે જીતી જાઓ। અત્યારમાં તમારે આ સવાલ તમે પૂછાતો નથી, આટલા બધા જોઈને વ્યા જાય, એના મનમાં શું આમ છે ભાઈ? તો એ તો જોવો તમે એને કે આ ઠેઠ સુધી જોઈ લો, હા 2 તો પડી ગયા, હાથ ભાંગી ગયા, ખર્ચો ત્યાં તમારે ત્યાં દેવાનો થતો નથી। અમે સભી નવરીના તમારે આટલું મત દેવા, આ નગરપાલિકા વાળાને 10 વખત જોઈ જાય છે, એ પ્રશ્ન આવ્યો જ નથી એક વાર। તો તમને જોવા હાટું જ મત લેવા આવો છો? કેટલી વખત અરજી દીધી, પૂછો છો, 2 વાર હું આવી ગયો, હા આ જોઈ લો ઠેર સુધી। એ ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા કોઈ અહીંયા જોવા આવતું જ નથી, આ બધું જોઈને વ્યા જાય ને ત્યાં કામ થતું જ નથી। આ છોકરા અમારે ભલે પડે, તમને પૈસા મળે જ છે બધાને, બસ તારે હવે તમે મત લેવા આવજો।